અરે હું છું રંગલો રંગ રંગીલો, વાત મજાની કરતો રે ભાઈ, વાત મજાની કરતો રે. ગામ ગામ અને દેશ દેશ હું સમાજ સેવા કરતો રે ભાઈ, સમાજ સેવા કરતો રે. તા થૈયા થૈયા તા થઈ, તા થૈયા તા થઈ. ઓહો, અહીંયા તો બહુ બધા માણસો આવ્યા છે ને. મોંઘેરા મહેમાનો, કલાના કદરદાનો અને સૌથી મહત્વના મારા વાલા પ્રેક્ષકો, આ બધાને રંગલાના પ્રણામ અને સલામ. પણ આ બધામાં મારી રંગલી ક્યાંય દેખાતી નથી. રંગલી, અરે ઓ રંગલી! આ બાઈઓની જાત ના મૂકે પંચાત. નક્કી ક્યાંય ચાર ચોટલા ભેગા થઈને કોઈના ઓટલા ભાંગતી હશે. રંગલી, અરે ઓ રંગલી! આવે છે રે આવે છે, રંગ રંગીલી રંગલી આવે છે. હે આવે છે રે આવે છે, રંગ રસીલી રંગલી આવે છે. બોલ ને મારા રંગલા, મારા વિશે શું ફરિયાદ કરતો હતો? ફરિયાદ? ના 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 ના, તને તો હું ફરી યાદ કરતો હતો. તો ઠીક. અરે, હું આપણા વિશે પરિચય આપતો હતો અને એમાં તું આવી ગઈ. ઓહો રંગલા, આપણો પરિચય એટલે સમાજના સેવક. જો રંગલા, આપણું બધું કામ આ દેશને કાજ, ફરતા ફરતા રહીએ અને લોકોને સાચી માહિતી આપીએ. હું પણ આ જ કહેવાનો હતો અને એમાં તું આવી ગઈ. જો રંગલી, આ છે સુખીરામનું ઘર, પણ હમણાં આપણા સુખીરામ દુખી થઈ ગયા છે. કેમ? એવા તે શું દુઃખના પહાડ તૂટી પડ્યા છે આ સુખીરામ પર? એ જ તો મારે તમને બધાને બતાવવાનું છે. તો ચાલો મિત્રો, જોઈએ આ સુખીરામના જીવનનું દુઃખ. નથી રહેવાની, હું આ ઘરમાં નથી રહેવાની. મારી વાત તો સાંભળ. મારે કોઈ વાત નથી સાંભળવી. ડાર્લિંગ, મારી વાત તો ના, સાંભળ. મારે કોઈ વાત નથી સાંભળવી. ડાર્લિંગ વાલિંગ બધું ગયું તેલ લેવા. ના, લગ્ન વખતે શું કીધું તું? તને રાણી બનાવીને રાખીશ, નોકરાણી બનાવીને મૂકી દીધી છે. તમે મને ખોટું બોલ્યા. અરે હું સાચું જ બોલ્યો તો. હું ખરેખર તને રાણીની જેમ રાખવા માંગુ છું, પણ પહેલા મને રાજા તો બનવા દે. અરે મેં તો મારી કોલેજમાં બધાને કીધું હતું કે મારા પપ્પા એટલે વાલનો દરિયો, પણ ના, મારા પપ્પા એટલે કંજુસાઈનું ખાબોચિયું. નાલાયક, આ તારા પપ્પા વિશે આવું બોલતા શરમ નથી લાગતી? અને તમે મારા રૂમનું એસી બંધ કરાવી દીધું, એનું શું? અને મમ્મી, તને ખબર છે, અરે હું અને મારી બહેનપણી રીટા શાંતિથી એસીની ઠંડકમાં બેઠા એકાઉન્ટના હિસાબો શીખતા હતા. હા, એટલે જ પરીક્ષામાં જમા કરતા ઉધારી વધારે બોલાઈ છે ભાઈની. એ બધું જે હોય તે, પણ મમ્મી, હું પણ તારી સાથે મામાના ઘરે રહેવા આવું છું. હા હો દીકરા, હવેથી છે ને આપણે આ ઘરમાં નહીં રહીએ. હે ભગવાન, કોણ કાઢ્યું કાઢી ગયો છે? છતે દીકરે, મારે ઘરના ઘરમાં જવાનો સમય આવી ગયો છે. હે બાપા ડમરું વાલે. મમ્મી, આ તું શું બોલી રહી છે? આ તારા ઘરના ઘરમાં કેમ જવું છે? આ તારો શ્રવણ જેવો દીકરો બેઠો છે ને તારી સેવા કરવા માટે. આ તમને લોકોને શું થઈ ગયું છે? આ તમે લોકો બધા મને છોડીને જવાની વાત કેમ કરો છો? તને ખબર છે મને આ ઉંમર ઓછો દેખાય છે, એટલે મને વારે રાત્રે બાથરૂમ કરવા માટે હાલ જાવ કરવું હોય છે. એટલે મને સતત લાઈટ જોઈએ. તે હે બાબા ડમરું વાલે. આ જ્યારથી આપણું વીજળીનું બિલ વધારે આવ્યું છે ત્યારથી તમે નવા નિયમો બનાવ્યા છે, જેનાથી અમે ત્રાસી ગયા છીએ. અરે આવી ભર ગરમીમાં એસી નહીં કરવાનું. તમારા લીધે મારી બહેનપણી ઘરે આવતી બંધ થઈ ગઈ. વોશિંગ મશીન વાપરવાનું બંધ કરાવ્યું. આ હાથેથી કપડાં ધોઈને આ સંતૂર બોમ્બ જેવા હાથ ખરબચડા થઈ ગયા છે. તમે તો બધી વાતમાં કટકટ. મિક્સર કેમ લાંબુ ચલાવો છો? રોજ ઇસ્ત્રી કેમ કરો છો? ગીઝર કેમ ચલાવો છો? અરે મોબાઈલ અને લેપટોપ ચાર્જ કરીએ એમાં પણ કટકટ. મારે તો જીવા દોરી સમાન બાબા ડમરું વાલેની કથા ટીવીમાં આવતી હતી, તે મારો ટીવી જોવાનું જ બંધ કરાવી દીધું. હે બાબા ડમરું વાલે, આ નાલાયકના લીધે હું તમારી કથા નથી જોઈ શકતી. બસ આ તમારા વીજળી બચાવવાના નિયમ તમને જ મુબારક. જો તમે બધા ભેગા થઈને મારા વિરુદ્ધ મોરચો ના કાઢી શકો
અને આ નિયમો કેમ નહીં બનાવ? હા, કેમ નહીં બનાવ? જો આ છેલ્લા 6 મહિનાના બિલ જુઓ. આ બિલ ભરવામાં મારો મોટા ભાગનો પગાર જતો રહે છે. અને તમને બધાને કેટલી વાર કીધું છે કે ઘરમાં વીજળીનો વપરાશ જરાક જાળવીને કરો. હું કોઈ માનતું જ નથી મારું. આ ચિંટુ એસી ફટફટ ચાલુ કરી દે, પછી બંધ કરવાનું જ ભૂલી જાય. બંધ કોણ કરે? એનો આ પપ્પો. આ મારી બા કથા સાંભળતી સોફા પર નસકોરા બોલાવતી સૂઈ જાય. આ ટીવી કોણે બંધ કરવાનું? એના ગગાય. અને શરત, તું તો આપણા ઘરની આર્થિક પરિસ્થિતિ જાણે જ છે, છતાં મારે તમને સમજાવવું પડે છે. અરે વીજળીનો વપરાશ કરો, પેલું ખર્ચાળ બિલ કોણ ભરે? આ નાજુક સુખીરામ. ના 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 સુખીરામ ભાઈ, હવેથી તમારું બિલ તમે નહીં, આ સુરત દાદા ભરશે. અરે રંગલાભાઈ, અરે રંગલીબેન, તમે અહીંયા? અને આ તમે શું કહી રહ્યા છો? એ જ કે હવેથી તમારું બિલ આ સૂરજ દાદા ભરશે. શું તમે પણ આ દુઃખી માણસ સાથે મજાક કરો છો? અમારું કામ લોકોને સાચી સમજ અને સલાહ આપી એમનું ભલું કરવાનું છે, મજાક કરવાનું નહીં. તે હે રંગલીબેન, જરા સમજાય એવું બોલો ને. તમે કઈ સલાહ આપવાની વાત કરો છો જેથી અમારું ભલું થશે? તમારું જ નહીં, અહીં બેઠેલા બધાનું ભલું થશે. મિત્રો, આજના આધુનિક યુગમાં વીજળીનો વપરાશ એ દરેક માટે પાયાની છે, પરંતુ ઉર્જાના સ્ત્રોત મર્યાદિત, જેનો જાળવીને ઉપયોગ કરવાનો હોય. પરંતુ આજના આધુનિક જીવનશૈલીમાં આપણે જાણતા ઉર્જાનો વધુ ઉપયોગ કરતા થઈ ગયા છીએ, અને વધુ વપરાશ એટલે વધુ વીજળીનું બિલ, જેની અસર આપણી આવક પર પડે છે અને આપણું બજેટ ખર્ચાળ થઈ જાય છે. હવે વીજળીનો વપરાશ તો ઓછો કરી નથી શકાતો અને બિલના ખર્ચા વધતા રહે છે. હું શું કહું રંગલાભાઈ, આ કોઈ વચ્ચેનો રસ્તો કાઢો ને, કે આ વપરાશ ભલે વધારે થાય પણ વીજળીના બિલમાં થોડીક રાહત મળે. અરે કીધું તો ખરું, આપણા સુરત દાદા. સૂર્યની અપાર શક્તિને પ્રેરણા બનાવી ભારત આજે ઉર્જા ક્ષેત્રે વૈશ્વિક બદલાવ લાવી રહ્યું છે. હવે ભારતનો ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવાનો સમય આવી ગયો છે, અને આ આત્મનિર્ભર ઉર્જાની પહેલ એટલે આપણા પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના. હવે સૌર ઉર્જા ક્રાંતિથી રાષ્ટ્ર બનશે ઉર્જાવાન. અરે વાહ, મફત વીજળી! હા, પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના. આ યોજના અંતર્ગત આપણી સરકાર આપણને સોલાર પેનલ લગાવવા સબસિડી આપે છે અને દેશવાસીઓને સોલાર દ્વારા મફત વીજળીનું પ્રાધાન્ય આપે છે. અરે વાહ 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 વાહ, આ તો ખૂબ સારી પહેલ છે. અરે રંગલાભાઈ, આ યોજના વિશે જરાક વધારે વિગત આપો ને. અને આ યોજનાનો લાભ કેવી રીતે લઈ શકાય? લાભ તો પછીની વાત છે, પહેલા એમ કહો કે આ યોજના માટે અમારે કેટલા ધક્કા ખાવા પડશે? અરે એક પણ નહીં, હવે જમાનો સ્માર્ટ થવાનો છે. બધું જ અહીં ઘર બેઠા ઓનલાઈન થઈ જશે. તમારે માત્ર તમારા કમ્પ્યુટર કે ફોન દ્વારા સોલાર રૂફટોપની વેબસાઇટ પર જવાનું છે અને સાવ સરળ ફોર્મ ભરવાનું છે, જેમાં તમારી પ્રાથમિક માહિતી આપવાની રહેશે, જેમ કે તમારું નામ, એડ્રેસ, તમારો મોબાઈલ નંબર, તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું. ત્યારબાદ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ સિલેક્ટ કરો. આગળ પોર્ટલમાં આપેલી વિગત અનુસાર આગળ વધો અને છેલ્લે મોબાઈલમાં જે ઓટીપી નંબર આવે એને એન્ટર કરો, ફોર્મ સબમિટ કરો. આમ સાવ સરળ પગલાં દ્વારા તમે જાતે જ ફોર્મ ભરી શકો છો. સબસિડી કેવી રીતે અને કેટલી મળે છે? તમને પ્રથમ 2 કિલોવોટ સુધી ₹30,000 પ્રતિ કિલોવોટ, 2 થી 3 કિલોવોટ સુધી વધારાની કેપેસિટી માટે ₹18,000 પ્રતિ કિલોવોટ, 3 કિલોવોટ સોલાર સિસ્ટમ માટે મહત્તમ ₹78,000ની સબસિડીનો લાભ મળે છે. પણ યોગ્ય અને ગુણવત્તાવાળી સોલાર પેનલ ક્યાંથી મળશે? આપણી સરકારના વિશ્વસનીય અને રજિસ્ટર્ડ વેન્ડર પાસેથી તમે સોલાર પેનલ ખરીદી શકો છો, જેનો ખર્ચ 4-5 વર્ષમાં વસૂલ પણ થઈ જાય છે, અને સોલાર દ્વારા મફત વીજળી આજીવન મળી રહે છે. આ તો સોને પે સુહાગા જેવી વાત થઈ ભાઈલા. એટલું જ નહીં દાદી, આ સોલાર પેનલના ફાયદા જ ફાયદા છે. સબસિડીનો લાભ તો સરકાર આપે જ છે, સાથે સાથે જાળવણીનો ખર્ચ પણ ઓછો છે અને નૈસર્ગિક ઉર્જાના લીધે પર્યાવરણને પણ લાભ થાય છે. હવે દેશમાં હરિત ઉર્જા ક્રાંતિથી સ્માર્ટ વિકાસ પણ થશે. પણ રંગલાભાઈ, આ બિલ ઓછું થયું એ ખબર કેવી રીતે પડશે? સોલાર પેનલ લગાવવાના લીધે તમારે 2 મીટર લાગશે, જેમાં સોલાર દ્વારા ઉત્પન્ન થતી વીજળી અને ડીજીવીસીએલના મીટરથી વપરાતી વીજળીનું અલગ વર્ગીકરણ આવશે, જેથી તમારા વપરાશની પારદર્શિતા તમારી આંખ સામે તમે જોઈ શકો.
સોલાર પેનલ દ્વારા ઉત્પન્ન થતી વીજળી તમારા વપરાશમાંથી બાદ મળશે, જેથી બિલ ઓછું આવશે. અરે વાહ 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 વાહ, આમાં તો મારો ફાયદો જ ફાયદો છે. આ સોલાર પેનલ વિશે જાણી મને સાચી માહિતી મળી. મારા ઘરે સોલાર પેનલ લગાવીશ અને આત્મનિર્ભર ઉર્જા મેળવીશ. સાથે સાથે વીજળીના ભારેખમ બિલમાંથી મુક્તિ મળશે. જય દાદા, આ મારો થેલો પાછો મારા રૂમમાં મૂકી આવ. હવે હું ક્યાંય જવાની નથી. એ બાપા ડમરો વાલે, હવે તો હું તમારી કથા રોજ રોજ જોઈશ. અમે પણ અહીંયા જ રહીશું. મામાના ઘરે જવાનું કેન્સલ. સોલાર પેનલથી અમારો પરિવાર બનશે ખુશાલ પરિવાર. માત્ર તમારો જ પરિવાર નહીં, હવે તો આખું ગામ બનશે ખુશહાલ. આખું ગામ ખુશહાલ? એ કેવી રીતે? આપણા પ્રધાનમંત્રીની મોડેલ સોલાર વિલેજ સ્પર્ધા દ્વારા, જે 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર 2025 સુધી ચાલવાની છે. મિત્રો, જે ગામની વસ્તી 5000 થી વધુ હોય, એટલે કે રેવન્યુ ગામ, અને ફરજિયાત ગામનું આવક ખાતું હોય, એવા તમામ ગામ મોડેલ સોલાર વિલેજ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. આ સ્પર્ધા અંતર્ગત જે ગામો સૌથી વધુ વિતરણ આધારિત સૌર ઉર્જાનું ઉત્પાદન કરશે, તે ગામને મોડેલ સોલાર ગામ તરીકે પસંદ કરવામાં આવશે. આ સ્પર્ધાનો હેતુ ગ્રામજનોના વીજળીના બિલમાં ઘટાડો કરી ઉર્જા ક્ષેત્રે એમને આત્મનિર્ભર બનાવવાનો છે. જેમ કે ગામના દરેક ઘરો પર સોલાર પેનલ હોવી, સૌર પંપ હોવા, સૌર સ્ટ્રીટ લાઇટ અને અન્ય સૌર આધારિત સગવડો હોવી. આ સગવડ તમારા ગામમાં 24 કલાક મળી રહે, એ હેતુથી આપણી સરકાર દ્વારા પસંદ પામેલા મોડેલ સોલાર ગામને દિવસે સૌર ઉર્જાનો સંગ્રહ કરી રાત્રે ફરી એ જ ઉર્જા વાપરી શકે, એ માટેના આધુનિક ઉપકરણો લેવા 1 કરોડ સુધીની સહાય આપે છે. એટલે દિવસે નહીં, રાત્રે પણ તમે સોલાર ઉર્જાનો લાભ લઈ શકો અને વીજળીના બિલમાંથી મુક્ત થઈ શકો છો. આ તો કોઈ પણ છે. આના થકી ગામના સરપંચ અને ગ્રામજનો માટે નવી રોજગારી અને આવકના સાધનો વિકસશે. એકદમ સાચી વાત. વાહ વાહ, ગુજરાતના ગામો હવે મોડલ સોલાર વિલેજ બની દેશના અનેક ગામો માટે બનશે રોલ મોડલ. એટલે મારા ઘરની સાથે સાથે મારું ગામ પણ બનશે સ્માર્ટ સોલાર વિલેજ. હું હમણાં જ મારા સરપંચને મળી મોડલ સોલાર વિલેજ સ્પર્ધામાં ભાગ લેવાનું કહીશ. જોયું મિત્રો, હવે આ સુખીરામના જીવનમાં અને એમના ગામમાં હંમેશા ખુશીઓ રહેશે. તમે પણ સ્માર્ટ બનો અને સોલાર પેનલ લગાવો અને તમારા ગામને મોડેલ સોલાર વિલેજ સ્પર્ધામાં ભાગ લેવા પ્રોત્સાહિત કરો. આજે જ રજીસ્ટ્રેશન કરાવો અને કોઈ પણ મૂંઝવણ હોય તો ટોલ ફ્રી નંબર પર કોલ કરી શકો અને નજીકની ડીજીવીસીએલ ઓફિસમાં જઈ સંતોષકારક માહિતી મેળવી શકો છો. વાત મજાની કરી અમે તો વાત મજાની કરી, સમજો તો છે સોનાની નહીતર છે લોઢાની. તા થૈયા થૈયા તા થઈ, તા તા થૈયા થૈયા તા થઈ.